હેલો મિત્રો, તો મિત્રો આપણે આગલા વિડીયોમાં આપણે બંધારણના 25 પ્રશ્નો જોયા હતા, જેમાં છેલ્લો પ્રશ્ન આપણે જોયો તો શિક્ષણનો અધિકાર જે આરટીઈ છે તે કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો, બરોબર? તો 86મો બંધારણીય સુધારો અને અનુચ્છેદ નંબર 21A ઉમેરવામાં આવ્યો. અહીં સુધી આપણે આગલા વિડીયોમાં આપણે જોયું હતું. તો હવે આપણે વિડીયોમાં 26 થી 51 સુધીના પ્રશ્નો જોશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. અને હા મિત્રો, જો આ પીડીએફ તમારે જોઈતી હોય ને આ એમસીક્યુની તમારે પ્રેક્ટિસ કરવી હોય લાઈવ, બરાબર, લાઈવ તમારે એક્ઝામ દઈને પ્રેક્ટિસ કરવી હોય આ વિડીયો જોતા પહેલાં, તો ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને ફ્રી ઓફ કોસ્ટમાં તમે આવડી આ ટેસ્ટ આપી શકશો. અને આની પીડીએફ પણ તેની ઉપર અપલોડ થઈ જશે, બરાબર? વિડીયો પૂરો થઈ જાય એટલે આ પીડીએફ અપલોડ થઈ જશે એપ્લિકેશન ઉપર, તો અહીંયાથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરીને વાંચી શકશો. તો મિત્રો ચલો શરૂ કરીએ આ પ્રશ્ન. સૌથી પહેલો પ્રશ્ન છે, રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે તે કોણ છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. જે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ તે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે, બરાબર? ત્યાર પછી 27મો પ્રશ્ન કે ભારતમાં મતદાન કરવાનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો આ અધિકાર છે કાનૂની અને બંધારણીય અધિકાર છે. આપણે મતદાન કરવું એ આપણો અધિકાર છે, બરાબર, પણ કેવા પ્રકારનો અધિકાર છે? તો કે કાનૂની અને બંધારણીય અધિકાર છે, જે અનુચ્છેદ નંબર 326 જે પુખ્ત મતાધિકારની જોગવાઈ કરે છે, જે કાયદેસરનો અધિકાર છે. તો અનુચ્છેદ નંબર યાદ રાખજો, અનુચ્છેદ નંબર 326. ત્યાર પછી 28મો પ્રશ્ન, 21મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા વિષયો આપવામાં આવ્યા છે? તો 11મી જે અનુસૂચિ છે, 11મી અનુસૂચિમાં, બરાબર, કેટલા વિષયો અનુસૂચિમાં કેટલા વિષયો આપવામાં આવેલા છે? તો તેમાં જવાબ છે 29, બરાબર. પંચાયતો માટે કેટલા વિષયો આપેલા છે? 29 વિષયો. જે 73મા બંધારણીય સુધારા દ્વારા 11મી અનુસૂચિને પંચાયતોને કાર્ય કરવા માટે 29 વિષયો સોંપવામાં આવેલા છે. નાગરિકો જે નગરપાલિકા માટે કેટલા વિષય છે? 18 વિષય છે. પંચાયત માટે 29. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? તો અનુચ્છેદ નંબર 61 અંતર્ગત, એટલે કે અનુચ્છેદ નંબર 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવાની પ્રક્રિયા આપેલી છે, જે બંધારણના ભંગ બદલ રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટેની મહાભિયોગ પ્રક્રિયા અનુચ્છેદ નંબર 61માં વર્ણવેલી છે. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા બનવા માટે કુલ કેટલા બેઠકોના કેટલા ટકા બેઠકો હોવી જોઈએ? તો તેમાં જવાબ છે 10%. એટલે કે માન્ય વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટે પક્ષ પાસે ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 1/10 એટલે કે 10% સભ્યો હોવા જરૂરી છે. કેવી રીતે? તો મિત્રો જો માની લો કે આપણે લોકસભાની અંદર 545 સીટો છે, બરાબર. 545 સીટોના 10% કેટલા થાય છે? તો 545ના 10% એટલે 54.5, એટલે બરાબર 55 સમથિંગ ત્યાં. તો જો તમારે વિરોધ પક્ષમાં બેસવું હોય તો તમારા પક્ષને ઓછામાં ઓછા 55 સીટો પર તમે વિજય મેળવેલો હોવો જોઈએ, બરાબર. જો 55 સીટો પર વિજય મેળવેલો છે તો તમે વિરોધ પક્ષમાં બેસી શકશો, એટલે કે વિરોધ પક્ષ ગૃહની અંદર હશે. પરંતુ જો 55 કરતાં ઓછી હશે તો ગૃહમાં કોઈ વિરોધ પક્ષ હશે નહીં, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 જોઈએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે કોર્ટમાં ઓછામાં ઓછી કેટલી વકીલાતનો અનુભવ હોવો જોઈએ? તો 10 વર્ષ, બરાબર. એટલે કે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટમાં જો તમારે જજ બનવું હોય તો તમારી પાસે ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલનો અનુભવ હોવો જોઈએ. જો સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે તમારી પાસે જો 5 વર્ષનો હાઈકોર્ટનો જજનો અનુભવ હોય તો પણ તમે સુપ્રીમ કોર્ટના જજ બની શકો. જો વકીલનો અનુભવ હોય તો 10 વર્ષનો જોઈએ, જજનો 5 વર્ષનો, બરાબર. ત્યાર પછી 32મો પ્રશ્ન, ભારતના બંધારણમાં લોકપાલ શબ્દ કોણે આપ્યો? તો LM સિંઘવીએ, ઓપ્શન બી, બરાબર. તો લોકપાલ અને લોકાયુક્ત શબ્દો જાણીતા કાયદાવિદ LM સિંઘવીએ જ આપેલા છે, આ બંને શબ્દો લોકપાલ અને લોકાયુક્ત. ત્યાર પછી 33મો પ્રશ્ન જોઈએ કે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ, બરાબર. સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભા આ બંનેની સંયુક્ત બેઠક જ્યારે બોલાવવામાં આવે છે, એટલે કે એ જે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે તેનું અધ્યક્ષ કોણ હોય છે? તો
તો તેમાં જવાબ છે લોકસભાના અધ્યક્ષ તેમના અધ્યક્ષ હોય છે સંયુક્ત બેઠકના, બરોબર. જે આ સંયુક્ત બેઠકો બોલાવવાની જે જોગવાઈ છે તે અનુચ્છેદ નંબર 108માં આપેલી છે. જે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક પણ બોલાવી શકે છે, પરંતુ તેનું સંચાલન લોકસભાના સ્પીકર કરશે. ઉપરાષ્ટ્રપતિ ક્યારેય અધ્યક્ષતા કરતા નથી, બરોબર. ત્યાર પછી 34મો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો ભાગ નંબર 3ને. તો ભાગ નંબર 3માં આપેલું છે મૂળભૂત અધિકારો, બરોબર, જેને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે નાગરિકોની આઝાદીનું રક્ષણ કરે છે એટલા માટે. ત્યાર પછી 35મો પ્રશ્ન, નગરપાલિકા અંગેનો 74મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? તો 1993માં, એટલે કે 1 જૂન 1993થી 74મો બંધારણીય સુધારો જે છે તે અમલ બન્યો, જેના દ્વારા શહેરી સ્થાનિક સ્વરાજ્યને બંધારણીય દરજ્જો મળ્યો. ત્યાર પછી 36મો પ્રશ્ન છે કે બંધારણીય સુધારા માટેનો ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય? તો તેમાં જ આવશે કોઈ પણ ગૃહમાં. એવું કોઈ ફિક્સ નથી કે રાજ્યસભામાં અથવા તો કે લોકસભામાં જ પહેલાં રજૂ કરવો. કોઈ પણ ગૃહમાં સૌપ્રથમ રજૂ કરી શકાય છે, બરોબર. તો બંધારણીય સુધારો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય અને બંને ગૃહોને તેને અલગ અલગ પસાર કરવો પડે છે. હા, એના માટે બંનેને અલગ અલગ પસાર તેને કરવો પડે છે, બરોબર. અલગ અલગ ગૃહને અલગ અલગ રીતે પસાર કરવો પડે છે. ત્યાર પછી 37મો પ્રશ્ન, પંચાયતી રાજ કયા વિષયની યાદીમાં આવે છે? તો તે રાજ્ય યાદીમાં, બરોબર. યાદીઓ જે છે 3 પ્રકારની હોય છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, બરોબર. તો આ જે પંચાયતી રાજ છે તે કઈ યાદીમાં આવે? રાજ્ય યાદીમાં આવશે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે તે રાજ્ય સરકારનો વિષય છે, તેના પર કાયદા બનાવવાની સત્તા પણ છે તે રાજ્યની છે. ત્યાર પછી 38મો પ્રશ્ન, બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં કેટલી માન્ય ભાષાઓ છે? તો 22 ભાષાઓ છે. મૂળ બંધારણમાં 14 ભાષાઓ જ હતી, પરંતુ ધીમે ધીમે સુધારો કરતાં 9 ભાષાઓ ઉમેરવામાં આવી અને અત્યારે ટોટલ 22 ભાષાઓનો સમાવેશ કરેલો છે. ત્યાર પછી 39મો પ્રશ્ન, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જીવી માળવંકર, એટલે કે ગણેશ વાસુદેવ માળવંકર, જે ભારતના પ્રથમ લોકસભાના સ્પીકર હતા. ત્યાર પછી 40મો પ્રશ્ન, ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ હોય છે. ભારતના સશસ્ત્ર સર્વદળો એટલે શું? તો કે આપણી આર્મી, ત્યાર પછી નેવી અને એરફોર્સ, બરોબર. તો આ ત્રણેય જે સશસ્ત્ર દળો જે છે એના સર્વોચ્ચ સેનાપતિ તરીકે કોણ હોય છે? તો તે હોય છે રાષ્ટ્રપતિ. તો ભારતીય સેના છે, વાયુસેના છે, નૌકાદળ છે, તે સર્વોચ્ચ કમાન્ડર જે હોય છે એમના એ કોણ હોય છે? ભારતના રાષ્ટ્રપતિ હોય છે. ત્યાર પછી 41મો પ્રશ્ન, ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? ક્યારે એડોપ્ટ કરવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું, બરોબર. જે બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ પસાર કર્યું અને સ્વીકાર્યું, એટલે કે પસાર પણ ત્યારે કર્યું અને સ્વીકાર્યું, જ્યારે તેનો અમલ જે છે તે 26 જાન્યુઆરી 1950થી થયો, બરોબર. ત્યાર પછી 42મો પ્રશ્ન, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો તેમાં જ આવશે 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા. તો એ કયા 12 સભ્યો હોય છે? તો કે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલું હોય, વિજ્ઞાન ક્ષેત્રે, કલા ક્ષેત્રે, સમાજ સેવકના ક્ષેત્રમાં, આ બધા ક્ષેત્રોમાં જો વિશિષ્ટ પ્રદાન કરનાર જે વ્યક્તિ હોય છે એવા અલગ અલગ 12 વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદર કરે છે. ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ધ્વજને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું? તો રાષ્ટ્રીય ધ્વજ છે એ 22 જુલાઈ 1947ના રોજ આપણા બંધારણ સભાએ તેને અપનાવ્યો. તો આઝાદીના થોડા દિવસો પહેલાં જ રાષ્ટ્રીય ધ્વજને સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી 44મો પ્રશ્ન જો કે કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માંગી શકે છે? તો અનુચ્છેદ નંબર 143. તો 143માં શું છે? એડવાઇઝરી જ્યુડિક્શન આપેલું છે, જે રાષ્ટ્રપતિ જાહેર મહત્વના પ્રશ્નો પર જે હોય છે તે સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે, પણ તે સલાહ માનવા બંધાયેલા નથી, બરાબર. સુપ્રીમ કોર્ટ કોઈ પણ સલાહ આપે તો રાષ્ટ્રપતિ તે માનવા બંધાયેલા નથી, પરંતુ રાષ્ટ્રપતિ સલાહ માગી શકે છે અનુચ્છેદ નંબર 143 મુજબ. ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે કયા સુધારા દ્વારા મતાધિકારની વય 21થી ઘટાડીને 18 કરવામાં આવી?
તો પહેલાં મત આપવાનો અધિકાર એમને જ મળતો હતો જેમની ઉંમર 21 વર્ષ પૂરી હોય, પરંતુ તે 61માં સુધારા દ્વારા 61માં બંધારણીય સુધારા 1989માં આને 21થી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવ્યું કે હવે 18 વર્ષ જેના પૂર્ણ હશે તે મત આપવાનો અધિકાર ધરાવે છે. તો રાજીવ ગાંધી સરકારના સમયમાં મતાધિકારની વય 21થી ઘટાડીને 18 કરવામાં આવી હતી. ત્યાર પછી 46મો પ્રશ્ન, બંધારણનો કયો અનુચ્છેદ જે પ્રેસની સ્વતંત્રતા સાથે સંકળાયેલો છે? તો અનુચ્છેદ નંબર 19/1/A, એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં જ પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. બરાબર છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા શેમાં આપેલી છે? 19(1)A, અને એની અંદર જ આ પ્રેસ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે એવું ન્યાયાલયે કહેલું છે. બરાબર, એટલે ન્યાયાલય સુપ્રીમ કોર્ટે આપણા ચુકાદો આપી દીધેલો છે, એટલા માટે આપણે પ્રેસની સ્વતંત્રતા જે છે તે 19/1/A જ ગણશે. 47મો પ્રશ્ન, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા, એટલે કે પહેલી વાર ઉપરાષ્ટ્રપતિ બન્યા અને પછી બીજી ટર્મમાં તે રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર પછી 48મો પ્રશ્ન, શિક્ષણ જે છે તે કઈ યાદીનો વિષય છે? આપણે જોયું ને સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. તો શિક્ષણ જે છે એ સંયુક્ત યાદીનો વિષય છે. બરાબર, જે 42માં સુધારા દ્વારા 1976માં શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં ખસેડી દેવામાં આવ્યું હતું. તો પહેલાં શિક્ષણ જે છે રાજ્ય યાદીનો વિષય હતો, પણ 42મો બંધારણીય સુધારો જે મિની બંધારણ તરીકે ઓળખાય છે 1976માં થયો, એની અંદર આ રાજ્ય યાદીમાંથી કાઢીને તેને સંયુક્ત યાદીમાં લઈ લીધો. એટલે સંયુક્ત યાદીમાં શું કે શિક્ષણ પ્રત્યે રાજ્ય પણ કાયદો ઘડી શકશે અને સંસદ પણ કાયદો ઘડી શકશે, એટલે કેન્દ્રમાં સંસદ પણ કાયદો ઘડી શકશે. પરંતુ જ્યારે પણ કોઈ પણ એક કાયદા એક સમાન કાયદો થાય અને બંને વચ્ચે તકરાર થાય તો સર્વોપરી કાયદો સંસદનો રહેશે, રાજ્યનો કાયદો ઓટોમેટિકલી અહીંયાથી નષ્ટ થાય છે. બરાબર, સર્વોપરી કાયદો કેન્દ્રનો એટલે કે સંસદનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 49, કે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન મહત્તમ કેટલા સમય સુધી લાગી શકાય? તો તેમાં જવાબ છે 3 વર્ષ સુધી, મેક્સિમમ 3 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન રહે છે. હવે આપણે આગળ જોયું ને, આગળના વિડીયોમાં આપણે જોયું કે રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ અંતર્ગત લાગે? તો મિત્રો એ તમારે જો આગળનો વિડીયો ન જોયો તો જોઈ લેજો, અને જોયેલો હોય એ લોકો મિત્રો આ વિડીયોમાં કમેન્ટ કરે કે કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાડી શકે. આપણે કટોકટી વખતે જોયું હતું. બરાબર, એ પ્રશ્નમાં આગળના વિડીયોમાં. તો સોરી મિત્રો, અહીંયા નીચે પ્રશ્ન જ આન્સર જ આપી અનુચ્છેદ નંબર 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન દર 6 મહિને મંજૂરી મેળવીને મહત્તમ 3 વર્ષ સુધી લંબાવી શકાય. જો આપણે અહીંયા કમેન્ટમાં તો મિત્રોને આન્સર જ આપી દીધેલો છે અહીંયા. બરાબર, તો રાષ્ટ્રપતિ શાસન જે છે દર 6 મહિને એને મંજૂરી લેવી જરૂરી છે. બરાબર, એ તે 6 મહિનાને લંબાવીને મેક્સિમમ 3 વર્ષ સુધી લંબાવી શકાય, ત્યાર પછી લંબાવી શકાય નહીં. ત્યાર પછી ત્યાં ચૂંટણી કરવી પડે, નવી સરકાર રચવી પડે અને ત્યાં યોગ્ય સરકારને તમારે શાસન આપવું પડે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈએ કે બંધારણ સભાની પ્રારૂપ સમિતિ જે છે એના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જવાબ છે ડૉક્ટર B.R. આંબેડકર. જે 7 સભ્યોની આ જે ખરડા સમિતિ હતી, જેને પ્રારૂપ સમિતિ તરીકે ઓળખાય, ખરડા સમિતિ તરીકે પણ ઓળખાય છે, જે આ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર B.R. આંબેડકર. જેનું કામ શું હતું આ ખરડા સમિતિનું? તો કે બંધારણનું જે માળખું છે એ તૈયાર કરવાનું કામ હતું આ ખરડા સમિતિનું. તો મિત્રો આપણે આ બીજા પાર્ટમાં બીજા 25 પ્રશ્નો જોયા. તમને કોઈ પણ પ્રશ્નોમાં કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. બરાબર, અને આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો આ તમને એપ્લિકેશન ઉપર અને PDF અને ટેસ્ટ પણ તમે જોઈ શકશો. ચલો મિત્રો, મળીએ. જય હિન્દ.